કેમ છો મિત્રો? મજામાં? હવે આપણે આજે નવો ટોપિક લઈએ છીએ, વૈશ્વિક સાહસો, ગ્લોબલ એન્ટરપ્રાઇઝ. મિત્રો હવે આ ટોપિક અત્યારે હાલ મજાનો ટોપિક છે. વૈશ્વિક સાહસો, ગ્લોબલ એન્ટરપ્રાઇઝ. આપણે અત્યારે હાલ આ જ વૈશ્વિક સાહસો તરફ જ આપણે આગળ વધતા જઈએ છીએ, બરાબર છે. તેનો સામાન્ય ખ્યાલ શું છે? તો કે કોઈ પણ ધંધાકીય એકમ બરાબર પોતાની ધંધાકીય પ્રવૃત્તિ રાષ્ટ્રીય સીમાની બહાર ફેલાવે. કોઈ પણ ધંધાકીય એકમ પોતાની ધંધાકીય પ્રવૃત્તિ રાષ્ટ્રીય સીમાની બહાર ફેલાવે ત્યારે તેને વૈશ્વિક સાહસો કહેવામાં આવે. મતલબ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ છે આપણી, એ ભારતમાં તો બિઝનેસ કરે જ છે, પણ અન્ય દેશમાં પણ એ પોતાના બિઝનેસની શરૂઆત કરે છે, તો એ શું કહેવાય? વૈશ્વિક સાહસોનો એક ભાગ કહેવાય. એ જ રીતે વિદેશી કોઈ કંપની ભારતમાં પોતાના બિઝનેસની શરૂઆત કરે છે, તો એ શું કહેવાય? વૈશ્વિક સાહસો કહેવાય. મિત્રો તો અહીંયા આપણે ધંધાકીય સાહસોની વાત કરીએ. બે પ્રકારના ધંધાકીય સાહસો છે મિત્રો. પહેલું છે સ્થાનિક સાહસ અને બીજું છે વૈશ્વિક સાહસ. સ્થાનિક સાહસોની આપણે અત્યારે ભૂતકાળમાં આપણે ચર્ચા કરી નાખી છે. એમાં કયા કયા એકમો આવે? ખાનગી ક્ષેત્રના એકમો આવે, જાહેર ક્ષેત્રના એકમો આવે, સંયુક્ત ક્ષેત્રના એકમો આવે. આ બધા જ જેની ભારતમાં સ્થાપના થઈ છે, બરોબર, જેનું કાર્યક્ષેત્ર માત્ર ભારત છે, બરોબર, અથવા તો જે તે રાષ્ટ્ર પૂરતું મર્યાદિત છે, બરોબર, એવા સાહસને સ્થાનિક સાહસ કહેવામાં આવે. મિત્રો આપણે ભારતમાં રહીએ છીએ એટલે ભારતની વાત કરીએ છીએ, પણ સામાન્ય સંજોગોમાં શું કે કોઈ એક દેશ પૂરતું એનું ધંધાકીય પ્રવૃત્તિ સીમિત હોય તો તેને સ્થાનિક સાહસ કહેવામાં આવે છે. અને પોતાની ધંધાકીય સીમાઓ અન્ય દેશોમાં ફેલાવે છે રાષ્ટ્રીય સીમાની બહાર, તો એને શું કહેવાય? વૈશ્વિક સાહસ કહેવાય છે. મિત્રો તો વૈશ્વિક સાહસના આપણે 3 પ્રકાર પડે છે. આ વાત કરીએ 3 પ્રકાર વૈશ્વિક સાહસ, બરોબર મિત્રો. તો એના 3 પ્રકાર છે. કયા કયા 3 પ્રકાર છે? તો કે આંતરરાષ્ટ્રીય સાહસ, બહુરાષ્ટ્રીય સાહસ અને ટ્રાન્સનેશન સાહસ. મિત્રો બરોબર, આ 3 અલગ અલગ પ્રકાર છે અને આપણે 3 વસ્તુને આપણે સમજૂતી મેળવીએ. મિત્રો હવે વાત કરીએ છીએ સ્થાનિક સાહસ, બરોબર. તો કે જે સાહસો પોતાની ધંધાકીય પ્રવૃત્તિ રાજકીય સીમા પૂરતી મર્યાદિત રાખે તેને સ્થાનિક સાહસ કહેવામાં આવે. રાજકીય સીમા પૂરતી મર્યાદિત રાખે છે. મિત્રો બરોબર છે. એના માટે કેવું હોય કે કોઈ પણ ધંધાકીય પ્રવૃત્તિ શું કરે? તો કોઈ એક દેશ પૂરતી પહેલા મર્યાદિત રાખે અને પછી ધીમે ધીમે, બરોબર, પછી ધીમે ધીમે પોતાની સીમાઓ વધારતા જાય, બરોબર. પરંતુ કોઈ એક દેશ પૂરતી શું કરે છે? પહેલા તો મર્યાદિત રાખે છે. મિત્રો ખ્યાલ આવે? અને એ અનુસાર બજારમાં શું કરે? પોતાની વ્યૂહરચના ઘડે છે. સ્વાભાવિકપણે આપણે પહેલા કોઈ એક દેશની અંદર ધંધાની શરૂઆત કરી હોય, પછી એને ધીમે 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 આપણે વધારતા જઈએ ને મિત્રો. એના પછી વાત કરીએ છીએ વૈશ્વિક સાહસ. બરોબર છે. વૈશ્વિક સાહસનો આપણે અર્થ હમણાં ધ્યાનમાં લીધો, બરોબર. હવે એનો એક ભાગ છે, કયો છે? તો કે આંતરરાષ્ટ્રીય સાહસ. એની વાત કરીએ. ધંધાકીય એકમની સીમા એક કરતાં વધુ દેશોમાં પોતાની પ્રવૃત્તિ વિસ્તારે છે તો તેને આંતરરાષ્ટ્રીય સાહસ કહેવામાં આવે છે. એક કરતાં વધારે દેશોમાં પોતાની પ્રવૃત્તિ ફેલાવે, ધંધાકીય પ્રવૃત્તિ એક કરતાં વધારે દેશોમાં ફેલાવે છે તો તેને શું કહેવામાં આવે છે? આંતરરાષ્ટ્રીય સાહસ કહેવામાં આવે. ખ્યાલ આવે તમને? ક્લિયર? હવે એનો મતલબ એવું કહી શકે કે ભાઈ આપણે એક જગ્યાએ વેચાણ કરીએ, બરોબર, આપણી વસ્તુનું વેચાણ અન્ય જગ્યાએ કરીએ, બીજા દેશમાં કરીએ, ત્રીજા દેશમાં કરીએ, તો શું કહેવાય? આપણે ધંધાકીય પ્રવૃત્તિનો વ્યાપ અને વિસ્તાર વધારતા જઈએ છીએ, બરોબર છે. દાખલા તરીકે આઈફોન છે, આઈફોનનું ઇન્ડિયામાં હમણાં જ હવે પ્રોડક્શન શરૂ થવાનું છે, પણ અત્યાર સુધી આંતરરાષ્ટ્રીય સાહસ કહેવાય. કેમ? કારણ કે એ પોતાના દેશમાં વસ્તુનું ઉત્પાદન કરી અન્ય દેશોમાં એ શું કરે છે? પોતાની પ્રોડક્ટનું વેચાણ કરે છે માટે. પછી વાત કરીએ છીએ સ્થાનિક બજારના અનુભવોનો ઉપયોગ કરીને ધંધાકીય પ્રવૃત્તિઓની પાંખો વિદેશના બજાર સુધી ફેલાવે છે. વિદેશના બજારમાં પોતાની શાખા દ્વારા સ્થાનિક બજારની વ્યૂહરચનાનો ઉપયોગ કરી
કરે છે, તો આવા સાહસને બહુરાષ્ટ્રીય સાહસ કહેવાય. જો મિત્ર આ વધારે સમજાવું, હવે કોકાકોલા કંપની છે, બરોબર, તો એ વિદેશી કંપની છે. એ પોતાના દેશની અંદર તો પોતાએ સારું કાર્ય કરે છે, પણ ભારતની અંદર પણ એની સ્થાપના કરી, ભારતમાં પણ એનું ઉત્પાદન કરવામાં આવે છે. એટલે અહીંયા આગળ એની ફેક્ટરી બનાવી, અહીંયા આગળ ઉત્પાદન કરી, અહીંયા આગળ પણ વસ્તુનું શું કરે છે, વેચાણ કરે છે. એટલે બહુરાષ્ટ્રીય સાહસ કહેવાય, બહુરાષ્ટ્રીય કંપનીઓનો એક ભાગ કહેવાય મિત્રો, બરોબર છે. એટલે સ્થાનિક બજાર હોય એનો અનુભવનો ઉપયોગ કરે અને વિદેશી એટલે ધંધાકીય પ્રવૃત્તિઓની પાંખો વિદેશના બજાર સુધી ફેલાવે છે, અલગ અલગ દેશોમાં ફેલાવે અને વિદેશના બજારોમાં પોતાની શાખા દ્વારા સ્થાનિક બજારની વ્યૂહરચનાનો પણ ઉપયોગ કરે છે. ખ્યાલ આવે મિત્રો? આ બહુ મહત્વની વસ્તુ છે. પછી વાત કરીએ છીએ ટ્રાન્સનેશન. બરોબર, ટ્રાન્સનેશનમાં શું છે તો કે સમગ્ર વિશ્વમાં ઉત્પાદન, વેચાણ, રોકાણ અને અન્ય ધંધાકીય પ્રવૃત્તિ કરે છે. આ એવા સંકલિત સાહસો છે કે જે સમગ્ર વિશ્વની સાધન સંપત્તિનો ઉપયોગ કરી વિશ્વ બજારમાંથી નફો મેળવે છે. શું કરે છે? વિશ્વ બજારમાંથી નફો મેળવે છે. તો જ્યારે વિશ્વ બજારમાંથી નફો મેળવે છે ને એ શું કહેવાય? ટ્રાન્સનેશન સાહસ કહેવાય. બરોબર, ક્લિયર? હવે એના આપણે લક્ષણોની વાત કરીએ છીએ. વૈશ્વિક સાહસોના લક્ષણો, બરોબર છે. હવે એમાં પહેલું લક્ષણ છે એક કરતા વધુ દેશોમાં ધંધો. શું? એક કરતા વધુ દેશોમાં ધંધો. હવે વૈશ્વિક સાહસો શું કરે છે તો કે એ છે ને એ આંતરરાષ્ટ્રીય ધોરણ બહુ મોટા પાયા પર કાર્યરત કરે, મોટા પાયા ઉપર બહુ મોટું કામ કરે મિત્રો. અને તેઓ વિશ્વના એક કરતા વધુ દેશોમાં ધંધો કરતા હોય છે. વધુ દેશોમાં ધંધો કરે અને પોતાની ધંધાકીય પ્રવૃત્તિઓ અલગ અલગ દેશોમાં એક સાથે અલગ અલગ રીતે જોવા મળે મિત્રો. એક કરતા વધારે દેશોમાં હોય અને દરેકે દરેક જગ્યાએ પોતાની રીતે પ્રવૃત્તિઓ થતી હોય. એટલે એ આપણા માટે સૌથી મહત્વનો ભાગ છે મિત્રો, બરોબર. એટલે એક કરતા વધારે રાષ્ટ્રોમાં એ કાર્ય કરે છે. મિત્રો હવે લાક્ષણિકતાઓમાં પ્રાધાન્યની વાત કરીએ છીએ. હવે જે બહુરાષ્ટ્રીય કંપનીઓ છે ને, એટલે વૈશ્વિક સાહસો શું કરે છે તો કે વૈશ્વિક સાહસો છે ને એ જે તે દેશની જે પ્રદેશની જે ખાસ બાબતો છે ને ધ્યાનમાં રાખે, દરેક દેશની ધાર્મિક અને સામાજિક બાબતોને પણ ધ્યાનમાં રાખે, બરોબર. અને આ બધી બાબતોને ધ્યાનમાં રાખી, બરોબર, અને જે તે દેશમાં પોતાની ધંધાકીય પ્રવૃત્તિ વિસ્તારે છે મિત્રો. જો એનું ઉદાહરણ આપો, આપણે ડેરી મિલ્ક ખાઈએ છીએ ને, કુછ મીઠા હો જાય, પપ્પુ પાસ હો ગયા. ખ્યાલ છે તમને વસ્તુ? આ બધી જાહેરાત જોવો છો મિત્રો? બસ આની અંદર જ આપણી વસ્તુઓ છે કે ભાઈ એ તહેવારને રિલેટેડ. પછી આ લહેર પેપ્સીનું આવે છે કુરકુરે, કુછ નમકીન હો જાય. આ બધી વસ્તુઓ મતલબ તહેવારને ધ્યાનમાં રાખીને તહેવારને રિલેટેડ એ લોકો વસ્તુનું ઉત્પાદન કરી અને માર્કેટ કવર કરવા જાય છે મિત્રો, બરોબર છે. આ એની સૌથી મહત્વનું લાક્ષણિકતા કહી શકાય કે એ લોકો દરેક તહેવારને દરેક વસ્તુને અનુલક્ષીને કુછ મીઠા હો જાય. આપણે ત્યાં કોઈ પણ પ્રકારનો સારો પ્રસંગ હોય ને એટલે આપણે મીઠાઈમાં
મીઠાઈ ખાવાનો રિવાજ છે, પેંડા હોય, બરોબર છે. આપણે કંઈ પણ વસ્તુ, ચલો ગાડી લાવી, પેંડા તો ખવડાવે યાર, આપણે આવું કહીએ છીએ ને. બસ આ જ વસ્તુઓની અંદર એ લોકોએ કંઈક નવું લઈ આવે. ડેરી મિલ્ક કુછ મીઠા હો જાય, પપ્પુ પાસ હો ગયા, પેંડા નહીં ડેરી મિલ્ક ખાઓ, બરોબર ને. હમણાંની એક નવી જાહેરાત તમે જોઈ હોય તો એના પેલા ડ્રાઈવર માલિક હોય છે ને એને ડ્રાઈવર એની જોડે આવે છે અને એની અંદર એ ડ્રાઈવર છે ને પછી ડેરી મિલ્ક આપે છે કે ક્યું, એટલે કે તમે અહીં સુધી આવો છો ને એટલા માટે, મને લેવા માટે આવો છો ને મારા ઘર સુધી, એટલે કે એમાં શું છે ને એના માટે કુછ મીઠા હો જાય. એટલે કોઈ પણ વસ્તુમાં એનો ઉપયોગ આપણે બધા ઉપયોગ કરીએ એ હેતુથી એ પ્રકારની જાહેરાતો બનાવે છે મિત્રો, બરોબર છે. એના પછી આગળ વાત કરીએ છીએ કદ અને વેચાણ. મિત્રો આપણે જે બહુરાષ્ટ્રીય કંપનીઓ છે ને, બરોબર, એ બહુરાષ્ટ્રીય કદ એટલે વૈશ્વિક સાહસોનું કદ અને વેચાણ વિશાળ હોય છે. ઘણી વખત એવું બને કે નાના દેશોની કુલ રાષ્ટ્રીય આવક કરતાં પણ વૈશ્વિક સાહસોની વેચાણની આવક વધુ હોય છે. ઘણી બધી એવી કંપનીઓ છે જે એક દેશની રાષ્ટ્રીય આવક કરતાં પણ એની આવક વધારે હોય મિત્રો. એના પછી વાત કરીએ છીએ આર્થિક સદ્ધરતા. હવે આર્થિક બાબતોમાં છે ને વૈશ્વિક સાહસો સદ્ધર હોય છે. કેટલીક વખત તેઓ બહુ નજીવા નફાથી કે જરૂર હોય તો નુકસાન કરીને પણ બજારનો વિકાસ કરે છે. અને ખૂબ મજબૂત નાણાકીય પીઠબળ ધરાવતી વૈશ્વિક સાહસો બહુ મોટા પાયા પર ઉત્પાદન કરી અને વેચાણનું આયોજન કરે છે મિત્રો. જો આ લોકો પાસે વૈશ્વિક સાહસો એટલે એનું ઉદાહરણ લઈએ, આ વિદેશી કંપનીઓ છે ડોલરમાં ઇન્વેસ્ટમેન્ટ કરે. હવે $1 બરાબર 73 રૂપિયા હોય, વિચાર કરો તો એમનો તો 1 જ રૂપિયો થયો ને મિત્રો. હવે માન લો કે ત્યાં આગળ $1 એક જાહેરાત અપાતી હોય તો અહીંયા આગળ તો 73 વખત જાહેરાત આપી શકે ને. એટલે જાહેરાતનું બજેટ માન લો કે ત્યાં આગળ 100 વખત આપવાનું હોય તો એના માટે 100 કરોડનું બજેટ ફાળવ્યું હોય તો અહીંયા આગળ એટલા જ બજેટની અંદર 73 વખત જાહેરાત, 7300 વખત જાહેરાત આવે મિત્રો. એટલે એ બાબત પણ એટલી જ મહત્વની છે, એટલી જ અગત્યની છે. એ હેતુથી પણ આર્થિક સદ્ધરતાનું પ્રમાણ વધે છે. પછી રાજકીય વર્ચસ્વ હોય છે મિત્રો. લોકો રાજકીય વર્ગ ધરાવતા હોય. કેવું રાજકીય વર્ચસ્વ. વૈશ્વિક સાહસોની ખૂબ જ મજબૂત આર્થિક સદ્ધરતાને કારણે તેમનું રાજકીય વર્ચસ્વ પણ વધારે હોય છે. પોતાને અનુકૂળ હોય તેવી આર્થિક નીતિઓને પણ તે જે તે દેશના રાજકીય નેતાઓ દ્વારા ગોઠવણી કરી દે છે. આપણને અનુકૂળ હોય ને એટલે કંપનીને અનુકૂળ હોય એ પ્રકારની ગોઠવણી કરી નાખે. એનાથી શું થાય? એનાથી જે તે દેશના પ્રધાનોને ફાયદો થાય અને કંપનીને ફાયદો થાય. બરોબર, એટલા માટે એ પ્રકારની રાજકીય વગ ગોઠવી અને એટલે નાણાકીય વર્ચસ્વ વધારી અને આ પ્રકારનું કાર્ય કરે છે. એના પછી જે આપણે વફાદારી મિત્રો, સૌથી મહત્વની બાબત છે કે વૈશ્વિક સાહસો વિશ્વના ઘણા દેશોમાં એક સાથે ધંધો કરે છે, છતાં કેટલીક વાર તેઓ જે તે દેશને જ વફાદાર રહેતા નથી, પરંતુ પોતાના મૂળ દેશને વધુ વફાદાર હોય છે. માનો કે ડેરી મિલ્ક કંપની એટલે કે કેડબરી કંપની ભારતમાં આવે છે અને ધંધો કરે છે તો ભારતને તો કદાચ વફાદાર રહે અથવા ન પણ રહે, પણ પોતાના દેશને તો વફાદાર રહે જ. સમજ્યા? એટલે આ બહુ મહત્વની બાબત છે કે બહુરાષ્ટ્રીય કંપનીઓ છે એ પોતાના દેશને શું રહે છે? વફાદાર રહે છે. પછી આર્થિક રીતે સદ્ધર દેશોમાં ઉદ્ભવ. આજે બહુરાષ્ટ્રીય કંપનીઓ કહેવાય ને મિત્રો, વૈશ્વિક સાહસો જે છે ને, આ વૈશ્વિક સાહસોનો ઉદ્ભવ ક્યાં થાય છે? તો કે આર્થિક રીતે જે સદ્ધર હોય ને, એટલે કે મોટા ભાગે આર્થિક રીતે વિકસિત દેશો હોય છે જ્યાં તેઓ તેમની ધંધાકીય પ્રવૃત્તિઓ મોટા ભાગે વિકાસશીલ અને અલ્પવિકસિત દેશોમાં કરતા હોય.
આર્થિક રીતે સદ્ધર હોય એ દેશોમાં એનો ઉદ્ભવ થાય છે, અને વિકસતા દેશો હોય કે અલ્પવિકસિત દેશો હોય ત્યાં આગળ પોતાનો ધંધો વિસ્તારે છે અને વધારે છે. એનાથી જે તે કંપનીને વધુ પ્રમાણમાં ફાયદો થાય છે. પછી સંશોધન અને વિકાસ માટે ખર્ચ કરે છે. સંશોધન અને વિકાસ માટે મોટો ખર્ચ. મિત્રો હવે તમને નવાઈ લાગશે, આ બધી કંપનીઓ છે ને પોતાનું આખું રિસર્ચ ડિપાર્ટમેન્ટ બનાવે. મિત્રો રિસર્ચ ડિપાર્ટમેન્ટ, હવે એ લોકો નફાના 15 થી 20% રકમ તો રિસર્ચમાં નાખી દે છે, જ્યારે આપણી ઇન્ડિયન કંપનીઓ એટલું બધું રિસર્ચ નથી કરી શકતી. અને આ વૈશ્વિક કંપનીઓ જે છે, બરોબર, એ લોકો રિસર્ચ કરે છે, સંશોધન કરે છે, અને મોટો આ ભાગનો ખર્ચ એમાં કરી નાખે છે. સંશોધન અને વિકાસ માટે ખૂબ મોટો ખર્ચ કરે છે મિત્રો, અને પોતાના જ્ઞાનમાં વધારો કરે છે. આવકનો કેટલોક ભાગ સંશોધન વિકાસ માટે ખર્ચી નવી વસ્તુઓ અને આધુનિક ટેકનોલોજીનો સતત વિકાસ કરે છે. પરિણામે મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ અપનાવી શકે છે. એટલે મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ અપનાવે એના કારણે સૌથી મોટો મહત્વનો આ લાભ થાય છે મિત્રો. બરોબર છે. પછી છે જીવનશૈલીમાં ફેરફાર. આપણી લાઈફસ્ટાઈલ બદલે આ વૈશ્વિક સાહસો મિત્રો. જીવનશૈલીમાં ફેરફાર. વૈશ્વિક સાહસો છે ને પોતાના વિકાસ માટે જરૂરી ફેરફારો કરે છે મિત્રો. પોતાના વિકાસ માટે શું કરે છે? જરૂરી ફેરફારો કરે છે, અને જરૂરી ફેરફારો કરી શક્ય એટલો વધુ ને વધુ પ્રમાણમાં લોકોની જીવન શૈલી બદલે છે. જો લાઈફસ્ટાઈલ અત્યારે બદલાઈ ગઈ છે. પહેલાના સમયની અંદર આપણે બાવળના દાંતણનો ઉપયોગ કરતા, હવે ટૂથપેસ્ટ સિવાય તો આપણે ચાલે નહીં. લાઈફસ્ટાઈલ બદલાઈ ગઈ. બરોબર છે. આપણે ડનલોપના ગાડલાઓનો ઉપયોગ કરતા થયા છીએ. બરોબર ને? સાચી વાત ને? બધી વસ્તુઓ આપણે પિઝા બર્ગર ખાતા થયા છીએ. આ બધી આપણી જીવનશૈલીમાં ફેરફાર લાવે છે વૈશ્વિક સાહસો મિત્રો. અને આવા ફેરફારો છે ને, આવા ફેરફારોની શરૂઆત મૂળભૂત જરૂરિયાતોથી કરે છે. આપણી જે બેઝિક નીડ છે ને, એ બેઝિક જે જરૂરિયાતો છે એ જરૂરિયાતોથી જ આ પ્રકારની વસ્તુઓનું એ કરે છે. ખ્યાલ આવે મિત્રો? આપણે આ વૈશ્વિક સાહસોના લક્ષણોની વાત કરી. બરોબર છે. અહીંયા આગળ આખા બધા જ લક્ષણો આપણે જોઈ લીધા, બધા ટોપિક એના પૂરા કર્યા છે. હવે ત્યાર પછી આપણે આગળ વધીએ છીએ. એના ટોપિકનો એક ભાગ છે ભારત અને વૈશ્વિક સાહસો. ભારત અને વૈશ્વિક સાહસો, બરોબર, એની વાત કરીએ છીએ. ભારતની કઈ કઈ કંપનીઓ છે, ભારત બહારની કઈ કઈ કંપનીઓ છે, એની આપણે વાત કરતા જઈએ. બરોબર. એટલે આપણે નવો ટોપિક આમાં લઈએ છીએ, ભારત અને વૈશ્વિક સાહસો. બરોબર છે. તો એમાં પહેલા વાત કરીએ છીએ કે 1991 પહેલા ભારતમાં છે ને, આ યાદ રાખજો, 1991 પહેલા ભારતમાં વૈશ્વિક સાહસોનો પ્રવેશ મંદ ગતિએ હતો. પહેલા શરૂઆતના તબક્કામાં લોકો 1991 પહેલા વૈશ્વિક સાહસો ઓછા પ્રમાણમાં જ હતા, ખૂબ જ ઓછા પ્રમાણમાં. પણ ઉદારીકરણની નીતિ અપનાવી ભારતે. શું કર્યું? ઉદારીકરણની નીતિ અપનાવી. પછી વૈશ્વિક સાહસોનું ઉદારીકરણ અપનાવ્યા પછી વૈશ્વિક સાહસોનો પ્રવેશ અને પ્રસાર વધી ગયો છે મિત્રો. ઉદારીકરણ લઈ આવ્યા. ઉદારીકરણ એટલે શું? ઉદારીકરણ નીતિ, નિયમો અને નિયંત્રણો હળવા કરવા. નિયમો હળવા કરવા અને નિયંત્રણો જે છે દૂર કરી. નિયંત્રણો દૂર કરી એટલે સ્વાભાવિકપણે વિદેશી કંપનીઓ ભારતમાં આવી પોતાના ધંધાની શું કરે? શરૂઆત કરે. એટલે એના કારણે તમને અંદાજ હશે, વૈશ્વિક સાહસોને આંતરરાષ્ટ્રીય કંપની કે બહુરાષ્ટ્રીય કંપનીના નામ તરીકે પણ આપણે ઓળખવામાં આવે છે, અને ઓળખીએ જ છીએ. હવે આવી ઘણી કંપનીઓ છે. બરોબર છે.
બે અલગ અલગ પ્રકારની આપણે યાદી બનાવીએ. એક બીજા દેશમાંથી ભારતમાં ધંધો કરે અને ભારતની બીજા દેશમાં ધંધો કરતા હોય. એટલે બીજા દેશમાંથી ભારતમાં આવીને ધંધો કરતા વૈશ્વિક સાહસો એવા કયા કયા છે જે બીજા દેશમાંથી આવ્યા છે? કોકા કોલા, પેપ્સી, મેકડોનાલ્ડ બર્ગર ખાધું છે ને, બસ બર્ગરની જોડે આપણે ખબર પેપ્સી કે કોક પીએ છીએ, બસ એ જ વસ્તુ. નોકિયા, સોની, જનરલ મોટર્સ, બરોબર છે. આવી ઘણી બધી કંપનીઓ છે મિત્રો, બરોબર છે. એ જ રીતે હાલની ભારતની જે કંપનીઓ છે, ભારતની કંપનીઓ જે છે એ કઈ કંપનીઓ છે કે જે વૈશ્વિક સાહસનો દરજ્જો ધરાવે છે? હાલ ભારતીય મૂળની કંપનીઓ અન્ય દેશમાં જઈને ધંધો કરે છે, જેવી કે ઇન્ફોસિસ, નામ સાંભળ્યું છે તમે, રિલાયન્સ, મારુતિ, વિપ્રો, ઓએનજીસી, ટાટા સ્ટીલ, એશિયન પેન્ટ્સ, બરોબર છે. આ બધી જે કંપનીઓ છે ભારતીય કંપનીઓ છે અને બીજા વિશ્વના અન્ય દેશોની અંદર એ કામ કરે છે. એટલે પણ વૈશ્વિક સાહસોનો એક ભાગ થયો. આ સાહસો કે કંપનીઓ વિશ્વના ઘણા બધા દેશોમાં વસ્તુ કે સેવા પૂરી પાડે છે અને વૈશ્વિક સાહસોમાં ના વેચાણ અને આવક રાષ્ટ્રીય કંપનીઓ કરતાં વધુ હોય છે. એમની આવક કેવી રાષ્ટ્રીય કંપનીઓ કરતાં કેવી વધુ હોય? અને વૈશ્વિક સાહસો પૂરા વિશ્વના અર્થતંત્ર ઉપર પોતાના જંગી મૂડીરોકાણ, સારી શાખ અને અદ્યતન ટેકનોલોજીના કારણે અસરકારક પુરવાર થાય છે મિત્રો, બરોબર. એટલે વૈશ્વિક સાહસો છે ને ધીમે ધીમે પોતાનો વર્ચસ્વ જમાવવા લાગ્યા છે, બરોબર છે. અને વર્ચસ્વ એ હદે જમાવવા લાગ્યા છે કે આપણે અત્યારે સવારે ઉઠીએ ને અને રાત્રે સૂઈએ ને ત્યાં સુધી મોટાભાગની બધી વિદેશી કંપનીઓની જ વસ્તુઓનું ઉત્પાદન આપણે પ્રોડક્ટ યુઝ કરતા થયા છીએ મિત્રો, બરોબર. આટલો ફેર પડી ગયો છે, બરોબર છે. ક્લિયર આ વસ્તુ? આપણે આખો ટોપિક વૈશ્વિક સાહસોનો અર્થ, બરોબર, અને તેની વિગતોનો આપણે ચર્ચા કરી.